સુરેન્દ્રનગર જિલ્લામાં મોટી માત્રામાં ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે। એસઓજી પોલીસે સાયલા તાલુકાના કસવાડી ગામે પહોંચી હતી અને બે અલગ અલગ ખેતરમાં તપાસ કરી હતી અને આ વાવેતર પકડી પડાયું છે। 3 ટ્રેક્ટર ભરીને લીલા ગાંજાના છોડ કબજે કરાયા છે। કુલ 18 કરોડના મુદ્દામાલ સાથે 2 આરોપી પકડી પડાયા છે। પહેલા કેસની વાત કરીએ તો ખેતર માલિક ભાવુભાઈ રવજીભાઈ મીઠાપરાએ પોતાના ખેતરમાં તુવેરની આડાશમાં 120 ગાંજાના છોડ વાવ્યા હતા। પોલીસે 471 કિલોગ્રામ લીલો ગાંજો કબજે કર્યો છે, જેની કિંમત 2 કરોડની વધારે છે। જે કેસ છે આમે લગભગ 120 જે નગ યાની જે છોડ છે આનો જે ટોટલ વજન છે वो 471 કિલો અને 800 ગ્રામ છે। આની કિંમત લગભગ 2 કરોડ 35 લાખ અને 90 હજારની આસપાસની આની કિંમત છે। એ જે આપણે જે ધજાલા પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે આ જે ખેતર જે છે આ ખેતર આપણે કસવાડી જે ગામ છે ત્યાં મળ્યો છે અને આમાં જે મુખ્ય આરોપી છે આનું નામ છે ભાવુભાઈ રવજીભાઈ મીઠાપરા। તો ગાંજાનું બીજું ખેતર પણ કસવાડી ગામ નજીકથી મળી આવ્યું છે। આરોપી સંજયભાઈ તાબિયાએ એરંડો અને કપાસની આડાશમાં 550 ગાંજાના છોડ રોપ્યા હતા। પોલીસે આ ખેતરમાંથી 3036 કિલોગ્રામ લીલો ગાંજો કબજે કર્યો છે, જેની માર્કેટ વેલ્યુ 15 કરોડથી વધારે છે। આમ એક જ દિવસમાં પોલીસે અલગ અલગ 2 ખેતરમાંથી રૂપિયા 18 કરોડનો લીલો ગાંજો પકડી પાડ્યો છે। બંને ખેતરમાં રાતભર લીલો ગાંજો શોધી 3 ટ્રેક્ટર ભરીને પોલીસ મથકમાં લવાયો હતો। આરોપીઓ ગાંજાનું બીજ ક્યાંથી લાવ્યા, કોને ગાંજો વેચતા હતા તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી છે। જે કેસ જે એસઓજી દ્વારા કરવામાં આવેલ છે આ જે કેસ છે આમે ટોટલ જે છોડના જે નગ છે એ 550 છે અને આનું જે ટોટલ જે વજન છે वो 3036 કિલો અને 800 ગ્રામની આસપાસ આનું વજન છે। આની જે ટોટલ કિંમત છે આ 15 કરોડ 18 લાખ 40 હજારની આસપાસ આની કિંમત છે। બંને જે કેસ છે આની ટોટલ જે કિંમત છે આ લગભગ 18 કરોડની આસપાસની આની જે કિંમત છે। બીજો જે કેસ છે ઓ પણ કસવાલી ગામના ખેતની સીમને અંદર થયો છે। આનો જે મુખ્ય આરોપી છે એ સંજયભાઈ ભોપાભાઈ તાવિયા છે અને એ જે બંને આરોપી છે એ પોલીસ દ્વારા અત્યારે પોલીસની કસ્ટડીમાં છે।